ઉના કાંડમાંથી નેતા બનેલા જિગ્નેશભાઈ, એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા? એ ઉનાના પીડિત પરિવારની ફરીવાર ક્યારે મુલાકાત લીધી છે ખરી? જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા? ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની, અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે, સમરસતાના પ્રસંગો પણ બન્યા છે, તો એવા પ્રસંગોની ક્યારે પ્રશંસા નહીં કરવાની. રાજનીતિ ફક્ત ને ફક્ત વેરઝેરની કરવાની, સમાજની વચ્ચે ખાઈ ઊભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેરઝેરના બી વાવ્યા છે, નફરતની દુકાન રોજ ચલાવે છે, એની હું ટીકા કરું છું. નાયબ મુખ્યમંત્રી બાબતે જે કંઈ બોલે છે એ બાબતે આપનું શું કહેવું? મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ. કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે, એ ધારાસભ્ય છે, એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ, એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ. એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત, અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે, એને અભદ્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ